न्यूज इंडिया में आपका हार्दिक स्वागत है। अंकलेश्वर में पत्रकार एकता परिषद का भव्य अधिवेशन मंत्री ईश्वर भाई पटेल ने किया शुभारंभ। भरूच जिला पत्रकार एकता परिषद का जिला अधिवेशन अंकलेश्वर में भव्य रूप से आयोजित किया गया। कार्यक्रम में गुजरात सरकार के मंत्री ईश्वर भाई पटेल मुख्य अतिथि के रूप में उपस्थित रहे। दीप प्रज्वलन के साथ कार्यक्रम का शुभारंभ हुआ। इस अवसर पर प्रदेश, जोन, जिला और महिला विंग के पदाधिकारियों सहित अनेक जनप्रतिनिधि और समाज सेवी मौजूद रहे। अधिवेशन में वर्ष 2026 को पत्रकारों के परिवार की चिंता का वर्ष के रूप में मनाने के अभियान पर विशेष जोर दिया गया। संगठन ने पत्रकारों को बिना किसी शुल्क के 10 लाख रुपए का दुर्घटना बीमा, पहचान पत्र तथा विभिन्न कल्याणकारी योजनाओं का लाभ उपलब्ध कराने की जानकारी दी। मंत्री ईश्वर भाई पटेल ने पत्रकारों की समाज और राष्ट्र निर्माण में भूमिका की सराहना करते हुए कहा कि पत्रकार निस्वार्थ भाव से जनता तक सच पहुंचाने का महत्वपूर्ण कार्य करते हैं। वहीं संगठन के पदाधिकारियों ने पत्रकारों के लिए सरकारी भवनों में कार्यालय उपलब्ध कराने और महिला पत्रकारों की भागीदारी बढ़ाने की मांग भी उठाई। कार्यक्रम के दौरान समाज सेवा में उल्लेखनीय योगदान देने वाले 10 पत्रकारों का सम्मान किया गया। अंत में भरूच जिला अध्यक्ष अतुल भाई मूलानी ने सभी अतिथियों और सहयोगियों का आभार व्यक्त किया। रिपोर्ट निशा बा, एएम परमार संपादक, रिकवरी न्यूज इंडिया। સમજદારીના અભાવે આવા ખર્ચા કરે છે। આવી એન્ટ્રીઓ પાડવા માટે જે પ્રેસ કાર્ડનો કે પ્રેસ લખેલી ગાડીનો ઉપયોગ કરે છે ને એ આપણા માટે કલંક છે। સાચું પત્રકારત્વ કરે છે ને જાહેરાતની જરૂર નથી, પોતે જાહેરાત છે। સમાચાર બનાવતા ન આવડતા હોય, ક્યારેના સમાચાર પ્રસિદ્ધ ન થતા હોય, જેસીબી ચલાવતો હોય, જેસીબીના ડ્રાઈવર પાસે પ્રેસના કાર્ડ મેં જોયા છે। પણ આ સંગઠન બનાવ્યું ત્યારે જેમ જેમ એક એક જિલ્લામાંથી ઘટનાઓ અમારી સામે આવવા મળી, એમાંથી મેં શીખતા ગયા એટલે બે ગાઈડલાઈન બનાવી હતી। એક, જેની પાસે પ્રેસ કાર્ડ છે પણ પત્રકારત્વ કરતો નથી એવાને આ સંગઠન મેમ્બરશિપ આપતું નથી। બીજું, જેની પાસે ગવર્નમેન્ટનું કાર્ડ પણ છે, પોતાનું છાપું પણ છે, ચેનલ પણ છે, પણ દમદાટીઓ મારીને ઉઘરાણા કરે છે, પત્રકારો માટે કલંકિત કામ કરે છે, આવા લોકોને આ સંગઠન સભ્યપદ આપતું નથી। આવા એસટી બસો રીતે મુસાફરી કરવાનું પ્રાપ્ત થયું ત્યારે આવતા દિવસોમાં આમ તો મેં લાભદાયક કીધું કે સરકાર દ્વારા વીમાનું પણ કવચ 10 લાખ રૂપિયા આપે છે, પણ બાકીના જે 90% રહી જતા હતા એમાં લાભુભાઈએ આ એક એકતા પરિષદ દ્વારા આખું એકતા પરિષદ આખું ઊભું કરીને દરેક પત્રકાર મિત્રોને એનો લાભ મળે, વીમાનો લાભ મળે, એના માટે શૈક્ષિક સંસ્થાઓ, અધૂરી ગૃહો પાસેથી પૈસા એકત્ર કરીને આ તમામ લોકોને પણ 10 લાખ રૂપિયાનું વીમા કવચ મળે પ્રકારની કામગીરી કરે લાભભાઈને અને એમની આખી ટીમને જતા રહેલા છે એટલે એમને યાદ કરીને કોઈ મતલબ નથી હમણાં। તેમજ ભરૂચ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી તેમજ રાજ્યના બીજા જિલ્લામાંથી પ્રધાન રહેલા પ્રદેશના હોદ્દેદારો, પ્રમુખો, આપ સૌ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, આપનો સમય આપવા બદલ। સેવક પત્રકારોમાં સંગઠનો ઘણા બધા હોય છે, પરંતુ પત્રકાર એકતા પરિષદ એ પત્રકારોના હિત માટે સતત કાર્યરત રહે છે। કહેવાનું અને કરવાનું એ એનું સૂત્ર છે। પત્રકારોના વીમાની વાત કરવાની પણ સાથે સાથે પોલિસીનું વિતરણ પણ કરવાનું એ પત્રકાર એકતા પરિષદનું કાર્ય છે। પત્રકારોનું સૌથી મોટું જો સંગઠન હોય તો ગુજરાતની અંદર પત્રકાર એકતા પરિષદ છે, જે પત્રકારોને કોઈ પણ પ્રકારના ડર વગર પોતાના સંગઠનમાં જોડે, જેનો સેનાપતિ મજબૂત હોય, એની સેના ક્યાંય પાછી નથી પડતી એવું આ ગુજરાતનું મોટામાં મોટું સંગઠન છે। આજે ભરૂચ જિલ્લાની અંદર આ અધિવેશન ભરાયું છે, તે અધિવેશનની અંદર તમામ પત્રકારોને
એકજૂથ થવા માટે હાકલ કરવામાં આવી છે અને ગુજરાતના દરેક જિલ્લામાંથી પત્રકારો આ સંગઠનમાં જોડાઈ રહ્યા છે અને પત્રકાર એકતા પરિષદ સાચા અર્થમાં ગુજરાતના પત્રકારોનું એક મોટું સંગઠન બની રહ્યું છે.